श्रीं ह्रीं क्लीं महालक्ष्मी नमः। ॐ नमो नारायणाय। जय जय श्री लक्ष्मी नारायण। हेलो चिरागभाई વાત કરો છો? હું કશ્યપ સોની વાત કરું છું ઉધરથી. આપણે ગયા ટાઈમની જે બુકનો જે ડેટા ટાઈપ કર્યો હતો ને તમને વોટ્સઅપ કર્યું છે ફોટો એ દેખી લો ને ખાલી રેડી છે કે નહીં? પત્ની નામ હેતલબેન, જન્મ તારીખ 29/7/27. અમદાવાદ વિભાગમાં ચેક કરજે. સોની બાબુલાલ વોકવાના સત્તાવાર હરિશંકર બી આવી ગયા. શ્રીમાળી ત્રાગર સોની સમાજ ના જ્ઞાતિ દર્શન તે આવૃત્તિનું કામકાજ ઓલમોસ્ટ પતવા આવ્યું છે. અમે 80 જેટલા પરિવારો રહી જતા હતા, જેમાં કોલકાતા, વેસ્ટ બંગાળ છે, મુંબઈ છે, પછી વડોદરા છે, સાણંદ છે, લવાલગામ છે, રાજકોટ છે. અમેરિકાની અંદર 2 ઘરનો ડેટા બાકી રહી જતો હતો, એ બી અમે લાવી દીધો. એ આ જે જીંજવાડિયા પરિવારની યાદી, 6 પરિવારોની 6 કોટની જે યાદીઓ છે એ અમે તૈયાર કરી છે. આ પુસ્તક છે એ દરેકને ઘરે જશે. જેમ દરેકને ઘરે જેમ ગીતાજી છે એ રીતે આ પુસ્તક પણ પૂજવા લાયક છે એમ કહો તો પણ ચાલે. પ્રકાશન સમિતિ છે એમણે અથાક મહેનત પરિશ્રમ બાદ જે સમાજનો આખો પરિચય, જ્ઞાતિની માહિતી તથા સમાજની ઉપયોગી જે માહિતી બધી આ પુસ્તકની અંદર વર્ણવેલી છે. સમાજનો જે ઇતિહાસ છે એ તથા પહેલાં જે પણ સમાજ વિશે જે બની ગયું છે એનો ભૂતપૂર્વ ઇતિહાસ છે એનો પણ ઉલ્લેખ આ પુસ્તકમાં કરેલો છે. આ પુસ્તક સમાજને બહુ જ ઉપયોગી થશે. અને આજ સમાજને હું એટલી આરાધના કરું છું કે આ લોકોએ સતત મહેનત કરી, પ્રકાશન સમિતિએ જે કાર્ય કરી અને આજે પુસ્તકનો 3જો ભાગ સમાજને અર્પણ કર્યો છે. અને એના માટે હું આખા સમાજને આમંત્રિત કરું છું કે પ્રેમથી સૌ સમાજ સાથે મળી એકતા રાખી અને આજ કાર્યને સફળ બનાવો એવી મારી પ્રભુ આગળ પ્રાર્થના છે, એવી મારે તમને સમાજની વિનંતી છે. જેના દ્વારા આપણે એકબીજાથી માહિતીગાર થઈએ કે કયા કુંટમાં કેટલા સભ્યો છે, કેટલા પરિવારો છે. જે યુવા ધન છે એકબીજા સાથે જે જોડાય, ઘણા આપણા જે સગપણના પ્રશ્નો હોય છે એ પણ સોલ્વ થાય. જે આ લોકોએ ટીમે જે ઉમદા કાર્ય કરી છે તે લગભગ સતત 12 મહિનાથી એ લોકો ખૂબ પ્રયત્નો કર્યા છે. અને અલ્પેશભાઈ અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન છે. આવો જ્ઞાતિ દર્શન 3નો કાર્યક્રમ કર્યો છે. આખા સમાજને ઉપયોગ આવે એવું પુસ્તક છે. સગાઈ સબકણ સમાજના જે આગેવાનો, જે આની અંદર ભાગ લેવા વાળા વ્યક્તિઓએ ખૂબ જ આની અંદર મહેનત કરી છે, ખૂબ એની અંદર દરેકે સહકાર પણ આપ્યો છે અને એમને ખૂબ મારા વતી અભિનંદન. અમારી દ્રષ્ટિએ આ કામ બહુ કઠિન છે. જે આપણે 700 ઘરનો ડેટા એકત્રિત કરવો એ ઘણું કઠિન છે અને એના માટે અમને પૂરી ટીમને ખૂબ મહેનત કરી છે અને એમાં ટાઈમ પણ બહુ લાગ્યો છે અમને. સમાજને આજે આગળ લઈ જવા માટે આ ટીમે જે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીશ્રી અને દરેક સભ્યોએ ખૂબ મહેનત કરી. એક જેવું તેવું કાર્ય નથી, ખૂબ અમૂલ્ય કામ કર્યું છે આ છોકરાઓએ. થઈ રહ્યું પુસ્તક સારું થયું છે. છેલ્લા 2 વર્ષથી આ જ્ઞાતિ દર્શનનું કામ હાથમાં લીધું છે અને સખત રાત ને દિવસ મહેનત કરી છે. સગપણ બાબતમાં કેટલું ભણેલા છે, કેટલા નોકરિયાત છે એની સમગ્ર માહિતી આ પુસ્તકમાં વર્ણવેલી છે. આ પુસ્તક સમાજને હવે પછીના પેઢીમાં બહુ જ ઉપયોગી થશે. છોકરાઓને કયો કુંવારા કેટલા હશે, પરણેલા કેટલા હશે,
અને કેટલી ઉંમર છે અને એ શું ધંધો કરી રહ્યા છે એ પણ આ પુસ્તકની અંદર જાણવા મળશે. એમનો ફોન નંબર જાણવા મળશે અને ક્યાં રહેશે, હાલની અંદર ભલે વતન કેવું છે અને હાલ પણ ક્યાં રહેઠાણ છે એ પણ અમને જાણવા મળશે. ઘણીવાર આપણાને આપણા સમાજની અંદર જે કોઈ પણ માણસ છે ધંધો કરતો હોય છે અને આપણે જરૂર હોય છે પણ આપણને ખ્યાલ નથી હોતો કે આ માણસ આ કામ કરી રહ્યો છે. તો આવા પ્રસંગમાં આવીએ તો આપણાને એના દ્વારા માહિતી મળે છે કે આપણા સમાજના કેટલા લોકો કયા ક્ષેત્રમાં જોડાયેલા છીએ અને આપણાને કઈ રીતે ઉપયોગી થાય છે. જો આવો પ્રસંગ થાય તો એના દ્વારા જે આપણા પુસ્તકની અંદર સમાજના જે શ્રીમાળી ત્રાગડ સોની સમાજની જે કૂંટો છે તેમની કુળદેવીનું વિશેષ આલેખન કરવામાં આવ્યું છે. પછી જે સમાજના બિઝનેસ, જે આપણા યુવાઓ છે તો જે બિઝનેસ ચલાવે છે એની પણ માહિતી આપવામાં આવી છે કે જે સમાજને એકબીજાને ધંધા વ્યવસાયથી કામ લાગે એના વિશે પણ એમાં માહિતી આપવામાં આવી છે. બીજું એ કે સમાજના કેટલા છોકરાઓ એજ્યુકેશન છે એ મહેનત કરે છે ને એ એમને જ ખબર છે. હું જાણું છું કે કેટલું ખૂબ કઠિન છે સમય આપવાનો, પછી કામ કરવાનું અને એની અંદર ટાઈપિંગ, બીજું શબ્દો દેખવાના, એની લાઈન દેખવાની, ભૂલો દેખવાની. આમાં મેં ડેટા ટાઈપિંગ કર્યું છે સૌ પ્રથમ. પછી મેં બધીને એક એક ઘરને કોલ કરીને કમ્પ્લીટ ડેટા વેરિફિકેશન કર્યું છે. આ બધું જોતા એવું લાગે કે ખૂબ જ એ લોકોને ધન્યવાદ છે કે એ લોકો કામ કરે છે. જ્ઞાતિ દર્શન પુસ્તક બનાવવા માટે જે યુવા ટીમોએ બહુ મહેનત કરી છે. એક જેવું તેવું કાર્ય નથી, ખૂબ અમૂલ્ય કામ કર્યું છે આ છોકરાઓએ. એ પણ એ બદલ હું ખૂબ આ છોકરાઓને નમ્ર વિનંતી કરું છું. અને આ લોકોએ મહેનત પણ ખૂબ કરી છે અને જે અલ્પેશભાઈ જે આ કાર્યમાં જે તમને જે મહેનત કરી છે ને એ ખૂબ સરાહનીય છે. મારા મિત્ર અલ્પેશભાઈને અભિનંદન આપવાનું મને એટલા માટે થાય કે પોતે પોતાનો અંગત સમય અને કદાચ એવું કહી શકાય કે પોતાના વ્યવસાય અને પોતાના પરિવારનો સમય પણ સમાજ માટે આપી અને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આપણા સમાજમાં શિક્ષણનું સ્તર શું છે, આપણા સમાજમાં વ્યવસાયનું સ્તર શું છે અને આપણા સમાજના લોકો કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે એનું પણ આપણને એ ટાઈમે જ્ઞાન ન હતું. પરંતુ હવે સમયની સાથે જ્યારે કદમ મિલાવવા જઈ રહ્યા છીએ ત્યારે પુસ્તક ઘણું સારું બન્યું છે. જે અમારી જે વિચારધારા હતી એનાથી પણ વધારે વિશેષ બન્યું છે. સમસ્ત જ્ઞાતિજનોને મારા સાદર પ્રણામ. તારીખ 3/5/2026 રોજ ખોડિયાલ માતાજીના મંદિરે વરાણા મુકામે શ્રીમાળી ત્રાગડ સોની સમાજ જ્ઞાતિ દર્શન પુસ્તકનો તૃતીય આવૃત્તિનો વિમોચન સમારોહ થવા જઈ રહ્યો છે. તો જે પ્રસંગમાં આપ સૌ યુવાન મિત્રો, વડીલો, માતાઓ અને બહેનો અને સર્વ જ્ઞાતિજનો પધારજો. અને એમાં ખાસ યુવાનોને મારું ખાસ વિનંતી છે કે યુવાનો બહોળી સંખ્યામાં વધારે આ પુસ્તકનું વિમોચન સમારોહ છે કે જેને આપણે સૌ સાથે મળી અને ત્યાં આગળ આ પ્રસંગને સફળ બનાવીએ. તારીખ 3/5/2026 રોજ વરાણા મુકામે શ્રીમાળી ત્રાગડ સોની સમાજના પુસ્તક વિમોચન નિમિત્તે વરાણા મુકામે શ્રીમાળી ત્રાગડ સોની સમાજના સહકુટુંબ સહિત વરાણા પધારવા તથા પ્રસંગને શોભાયમાન કરવા માટે ભાવભર્યું આમંત્રણ છે. વરાણા તાલુકો સમી મુકામે જ્ઞાતિ દર્શન પુસ્તિકા 3નું આપણે વિમોચન કરવા માટે જઈ રહ્યા છીએ. તો આ શુભ પ્રસંગે આપ સૌ સમાજના દરેક લોકો આ પ્રસંગમાં બહોળી સંખ્યામાં આવી અને આ પ્રસંગમાં હાજરી આપી અને આ પ્રસંગને દીપાવો. ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપવા નમ્ર વિનંતી. સોની સમાજના સુવર્ણ યુગ સમાન જે જ્ઞાતિ દર્શન ભાગ 3નું વિમોચન થવા જઈ રહ્યું છે એ આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હું આપ સૌને આયોજક કમિટી વતી ખાસ હાર્દિક આમંત્રણ પાઠવું છું. હું શ્રી નવીનભાઈ પોપટલાલ સોની, મંત્રી શ્રીમાળી ત્રાગડ સોની સમાજ તરફથી હું સર્વેને આ પ્રસંગમાં પધારવા હાર્દિક આમંત્રણ આપું છું. વરાણા મુકામે તારીખ 3/5/2026 રોજ પધારવા માટે ભાવભર્યું આમંત્રણ. ચાલો સૌ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવીએ
તો આપ સૌ સોની સમાજ ત્રાગડ સોની સમાજને હું હાર્દિક આમંત્રણ આપું છું. આ માટે ત્રાગડ શ્રીમાળી સોની સમાજને ભાવભર્યું આમંત્રણ છે. સહકુટુંબ વધારી આ કાર્યને ઉજ્જવળ બનાવશો. હું સર્વે સોની સમાજને આમંત્રણ આપું છું અમારા ટીમ વતી. જે પુસ્તક વિમોચન થવા જઈ રહ્યું છે વરાણા મુકામે 21 તારીખે રવિવારના દિવસે, તો સમાજને વિનંતી છે, સર્વ શ્રીમાળી ત્રાગડ સોની સમાજને ભાવભર્યું હાર્દિક આમંત્રણ આપું છું. આવનારી 3/5/2026 રોજ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, મારી વિનંતી છે આપ સર્વેને મોટી સંખ્યામાં હાજરી આપશો.